حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح حي على خير الأمل حي على خير الأمل الله أكبر الله أكبر لا إله إلا الله لا إله إلا الله اللهم صل على محمد وعلى محمد بسم الله الرحمن الرحيم اللهم اجعل وعيسك ورزقك محمد يسار وأولاد الأبرار واجعل عندك قبل نبيك محمد صلى الله عليه وسلم مستكا وكرارا برحمتك يا أرحم الراحمين صل على محمد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الله أكبر الله أكبر الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله اللهم صل على أشهد أن محمدا رسول الله محمد أشهد أن أمير المؤمنين عليا ولي الله أشهد أن أمير المؤمنين عليا حجة الله حي على الصلاة على الصلاة حي على الفلاح حي على الفلاح حي على خير الأمل حي على خير الأمل قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين النور في بصري والبصيرة في ديني واليقين في قلبي والإخلاص في عملي والسلامة في نفسي والسعة في رزقي والشكر لك أبدا ما أبقيتني اللهم صل على محمد وآل محمد بسم الله وصلى الله على محمد وآله وأفوض أمري إلى الله إن الله بصير بالعباد فوقى الله سيئات ما مكروا لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين فاستجبنا له ونجيناه من الغم وكذلك ننجي المؤمنين حسبنا الله ونعم الوكيل فانقلبوا بنعمة من الله وفضل لم يمسسهم سوء ما شاء الله لا حول ولا قوة إلا بالله ما شاء الله لا ما شاء الناس ما شاء الله وإن كره الناس حسبي الرب من المرغوبين حسبي الخالق من المخلوقين حسبي الرازق من المرزوقين حسبي الله رب العالمين حسبي من هو حسبي حسبي من لم يزل حسبي حسبي من كان مذ كنت لم يزل حسبي حسبي الله لا إله إلا هو عليه توكلت وهو رب العرش العظيم اللهم صل على محمد وآل محمد દરરોજ આપણે ચર્ચા કરીએ છીએ કે આપણી અપાર કિતાબ ખુદા તરફથી જે આપણા સુધી આવેલી છે એના પ્રત્યે એ જ કુરાન આપણને યાની કે ખુદા કરીમ આપણને જવાબદારી આપે છે ને આપણને ઝીંઝોડીને સવાલ કરે છે કે શું લોકો કુરાનમાં તદબ્બુર વિચાર થોડું મનન નથી કરતા
શું એવું છે કે લોકોના દિલોને તાળા લાગી ગયા છે અને દિલ આને અને મગજ ઉઠા થઈ ગયા છે? લોકો સમજતા નથી કે આ કિતાબની અંદર કેટલી હિકમત ભરેલી વસ્તુઓ છે, એ લોકોની હિદાયત માટે છે. અને કુરાનની બીજી ઘણી આયતો છે કે જેમાં અવારનવાર આપણે મજલિસોમાં એનો ઉલ્લેખ કરીએ છીએ કે આ કુરાન બંધાની હિદાયત માટે આવેલી છે. એ અવારનવાર આપણે બયાન કર્યું છે. આપણે ચર્ચા યાદથી કરી કે થોડી આપણે કુરાનની તારીખને જોઈએ. કુરાન કઈ રીતે આવ્યું છે, કઈ રીતે બનેલું છે. તો આપણે વાતો કરીએ, કુરાન આયતથી બનેલી છે, ને એમાં જુમલાઓ છે, પછી એમાં સૂરા બનેલા છે. અને સૂરા પણ એવા છે કે એવું નથી કે જે પહેલે આવ્યો એ પહેલે રાખી દેવામાં આવ્યો નહીં. એનો આખરી સૂરો ક્યાંનો ક્યાંય છે, પહેલો સૂરો ક્યાંનો ક્યાંય છે, અને જે પહેલો સૂરો છે એ પણ સૌથી પહેલે નથી આવ્યો. અને સૂરાઓ એની જગા ઉપર નથી રાખવામાં આવ્યા. કુરાન મજીદ એક એવી કિતાબ નથી કે જે દુનિયાની બાકી કિતાબ પ્રમાણે પઢાય. દુનિયાની બાકી કિતાબ હોય જેમાં બાબ હોય, સુરત હોય, શપિત્ર હોય, તે બધાના એકબીજાથી જોડેલા હોય. ગયા વખતે આપણે દાખલો આપ્યો હતો કે કુરાન મજીદમાં 114 સૂરા છે ને 110મો કોઈને પડવો હોય તો એના માટે જરૂરી નથી પહેલે 109 વાંચે પછી 110માં એને કંઈક જાણવાનું મળે. કેમ? કારણ કે એકબીજાથી સૂરા જોડાયેલા નથી. હા, અમુક સૂરાઓ છે જોડાયેલા. એમાંની એક વાત કદાચ ચાલો વાત આવી છે જબાન ઉપર તો બયાન કરી દો. દાખલા તરીકે કુરાન મજીદમાં 114 બિસ્મિલ્લાહ છે, એમાંથી એક સૂરામાં બિસ્મિલ્લાહ નથી. ક્યાં નથી? બધાને ખબર છે. હા, સૂરે તૌબામાં નથી. ઠીક છે, તો આપણે મુફસ્સરીનને પૂછીએ, ઉલમાએ કિરામને પૂછીએ કે કેમ આમાં બિસ્મિલ્લાહ નથી. તો એક કારણ તો એ બતાવે કે સૂરામાં જે છે એ બરાઅતનો સૂરો છે, મુશરિકીનના ખિલાફ સૂરો છે કે જ્યાં ખુદાની રહેમતની જગા ન હોવી જોઈએ, એટલે અહીંયા બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ નથી આવ્યો. અથવા તમને એક બીજો કોલ પણ મળશે કે એ જગા ઉપર બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ એટલા માટે નથી કે કારણ કે સૂરે અનફાલ અને સૂરે તૌબા એક જ સૂરો છે. શપિત્ર વિત ને શપિત્ર નફ બે એક જ સૂરા છે, અલગ અલગ સૂરા નથી. વચમાં ફક્ત જોડ નાખેલો છે, પણ એ હકીકતમાં એક જ સૂરો. આ એક કોલ છે. તો કુરાન મજીદના અંદરમાં ડગલે અને પગલે આપણે વિચાર કરીએ તો ઘણું જાણવાનું. તો સૂરાઓ પણ જોડેલા નથી. પછી આપણે વાત આવી કે કુરાન મજીદને ખુદ કુરાને કિતાબનું નામ આપ્યું છે. એક બીજો શબ્દ એના પર છે કુરાન, એટલે આવાજથી પડવું. એ જ કુરાનમાં ખુદાએ પોતાની વાતોને કલામુલ્લાહ પણ કહ્યું છે. બધાના રેફરન્સ છે. ઘણી જગ્યાએ તમને કલેમાત એટલે ફક્ત બોલ. એક છે પાહોલ, ફ્રેન્ચીમાં આપણે કે voici les paroles de Cheikh Moïse. એ જ પાગોલનો બીજો શું હોય સિનોનિમ? આ બધે ભણેલા પ્લસ વે બધે યા parole બીજો les mots de Cheikh Moïse. Il y a une différence, non? Même en français, બે બોલ છે. Les paroles de Cheikh Moïse, les mots de Cheikh Moïse. ભાઈ આગળ ફેર શું એમાં? કંઈક તો ફેર હશે ને. તો જરા કઈ હું ફ્રેન્ચીમાં મેં જોયું નથી, ઘરે તપાસીને આવ્યો છું, પણ મારો મગજ એટલો પૂગે છે કે જ્યારે હું કહું કે les mots de Cheikh Moïse તો એટલો અર્થ થઈ શકે કે એક બોલ, બીજો બોલ, ત્રીજો અલગ અલગ. Mais quand je dis les paroles de Cheikh Moïse, એટલે એમ થાય છે કે ce sont des mots qui s'assemblent les uns avec les autres. એટલે ફ્રેન્ચીની અંદર પણ પારોલ ત્યારે બોલાય કે જ્યારે અમુક બોલ સાથે ભેગા બોલું, જેમ હમણાં બોલું છું એ બધાને ભેગા કરું તો ત્યારે કંઈક અર્થ બને. એટલે મોં de Cheikh Moïse બનવું તેમાં માથા પગ વગરનું હોય. હું આમ બોલું મડાફ, મોતો, કિતાબ, સૂરજ, દરિયો, રેતી. Mais c'est les mots de Cheikh Moïse. એક છે les paroles de Cheikh Moïse. Donc જમીન આસમાન ફેર. તો આ કુરાનને ખુદાએ parole પણ કીધું છે કે ce sont les paroles de Dieu. આ કુરાનને ખુદાએ કીધું છે c'est le livre de Dieu. આ કુરાનને ખુદાએ કીધું છે ce sont les mots de Dieu. અને આ કુરાનને ખુદાએ હર્ફ નથી કીધું, હાલાકે હર્ફ પણ છે, અલીફ લામ મીમ. ઠીક છે. હવે આ કુરાનની બધી એની ઊંડાઈ અને ખૂબીઓ છે. અને મને આજ મેં તમને ગયા ફેર ચેલેન્જ કર્યો હતો કે કારણ કે આ કિતાબ લખેલી નહોતી આવી તો રસૂલના જમાનામાં જે સહાબીઓ હતા એના પાસે ઈ તાકાત નહોતી જે તાકાત તમારા આપણા બધા પાસે છે આજે. કેમ? કારણ કે આ કુરાન હવે છપેલું છે, હવે આ કાગળિયામાં છે, લખેલું છે.
આમાં મને ગણવું હોય કે દીન કેટલી ફેરે આવ્યું છે, ઠીક છે, ગયા ફેરે મને લાગે છે 99 નો કઈક દાખલો આપ્યો હતો કે નહોતો? હવે પાછું કીધું તમે આજે નથી આવ્યા આશિકભાઈ, પણ આપણે દર્શનું સુરત છે ને આપણું, આ યાદ નથી રહેતું. કોઈનું કારણ શું છે? આ ન લખવું છે. ફક્ત નાનો કરને ને કહીએ જાઓ ને લખો કે આ શેખ શું બકે છે, યાદ રહી જાય. તો એની હદીસો છે, પણ આમ જેમ બદલી થઈ જશે. આપણે એક નાનો દાખલો દીધો હતો કે આજે તમે કુરાનને ખોલો તો તમને મળશે કે પૂરા કુરાનમાં નમાઝના મુશ્તક 99 છે, 99 સાવ આસાન છે યાદ રાખવું. અને કુરાનમાં દીનનો શબ્દ, દીન, ઇન્ન દીન ઇન્દ અલ્લાહ ઇસ્લામ, એ 99 ફેરે આવ્યો છે, 99 fois. એટલે ત્રીજા આપણે અજબ થાય કે આ જો કોઈ ઇન્સાને લખી હોય તો એને પહેલે કેટલો એટોમ બોમ્બ કમ્પ્યુટર થવું જોઈએ કે એવી રીતે ગણે કે આ જ કિતાબ પહેલેથી છેલ્લે સુધી એમાં 99 fois શબ્દ સલાત નમાઝનો આવે, અને એ જ કિતાબમાં 99 fois le mot અથવા તો બોલ દીનનો આવે. જરા આ બધે આપણે હજી સુધી દુનિયા એમ છે c'est une coïncidence, ça arrive, d'accord? શાયરી પડતા હોય, શાયરી પહેલી બાદ નીકળે છેલ્લે પર વાહ શું પડ્યો આજ કસીદો છે, કોઈસીદાસ બહુ મજા આવી. પહેલી લાઈન આમ હતી ને છેલ્લી લાઈન ચાલો કુરાન, પણ આવા કોઈસીદાસ કુરાનમાં ડગલે અને પગલે છે, એટલે આપણે આહિસ્તા આહિસ્તા બયાન કરશો. પણ આ કિતાબ એના માટે નથી આવી. એમાં મને ખબર પડી આવી કે નમાઝ 99 ફેરે છે અને દીનનો શબ્દ 99 ફેરે છે. હા છે બહુ ચૂમું, બસ બહુ સારી કિતાબ છે. આપણું દર્શ કેના માટે છે કે આની ખૂબીઓ મને જરાક ખબર પડે ને, તમારું દિલ ખેંચે કે હાલને હું કાંઈક કરું. આ શેખ આવીને બધું મને સમજાવે છે, પણ હું પોતે પણ કંઈક કરું. ઠીક છે કે આમ હવે તમને શું કરવાનું છે? આપણી શું કે 15 મિનિટ બરાબર છે, 15 કરી. આપણું નબળાઈ અરબી નથી આવડતી, કઈ વાંધો નહીં. એક કામ આવતા અઠવાડિયાથી શરૂ કરો. હું એને મારી રીતે બયાન કરતો જ, હું જે માને બયાન કરું, જે મને આવડે છે હું કરતો જઈશ. કંઈક તમને ચોખવટ કપે તમે મને પૂછજો. આજે આપણે શરૂ કરીએ અમુક એવી ખૂબીઓ, કારણ કે ગઈકાલે અને ગયા રવિવાર આપણી સુફરા ઉપર વાત થઈ હતી, સાયન્ટિફિક કેટલી કિતાબો છપાઈ ગઈ છે. Les miracles du Saint-Coran, ઘણી કિતાબો છે કુરાનની. અહીંયા શાયદ ઝકીરભાઈ વેચતા હશે, La science et le Coran ને La Bible, એ બધી અલગ એ હશે, આ કિતાબ મળતી હશે, ઠીક છે. પછી les vérités scientifiques du Saint-Coran, એ બધી ક્યાં છે? હવે આ વેરિટી સાયન્ટિફિક જે છે એની અમુક જે આપણા નમાઝ સુબાની બહુ લાગતી વળગતી છે, એની એક અમુક બયાન કરું જે મને આમ મગજમાં આવે છે. પહેલી આપણે બયાન કરીએ કે તમે જો કુરાન મજીદમાં 1400 વર્ષ પહેલા જેની જે વસ્તુને આજે દુનિયા વજૂદમાં આવી છે, ઠીક છે, આજે દુનિયાની શોધ થઈ કે આમ છે, આ વાતને ખુદાએ કુરાન મજીદમાં ને એ વખતે આપણી ભાષામાં કે અરબ બધુંને એને ખબર પડશું કે આમાં ખુદા શું કહી રહ્યો છે. એની તો જબાન હતી, એની તો બોલવાની રીત હતી, ઠીક છે. એટલે એને જે બોલવાની રીત હતી ત્યાં સુધી એ વાતને એને સાંભળી લીધી, સમજી લીધી અને ખતમ. આજે આપણા માટે 1400 વર્ષ પછી આપણે એ વાતને સાંભળી, સમયથી પણ કયા સંજોગમાં આવી ને એમાંથી ને આજે જ્યારે દુનિયાના શોધને આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આ જ વસ્તુ કુરાનમાં ક્યાંક છે. એટલે આપણે પહેલો દાખલો લઈએ, આપણી સુબહની નમાઝ જે આપણે સાથે માશાઅલ્લાહ તાઆલા ઇન્શાઅલ્લાહ હંમેશા માટે જારી રહે ને તમારી હાજરી ઇન્શાઅલ્લાહ આમ જ નહીં પણ આમથી ને વધતી જાય ઇન્શાઅલ્લાહ ઇલાહી આમીન. તો આપણે મજલિસોમાં મેં જ પડ્યું છે તમારી સામે, બેની અંદર છે, મને પહેલીમાં વાત કરવી છે. આપણે મજલિસોમાં પડ્યું છે કે છઠ્ઠા ઇમામની હદીસ છે કે તમને રાત વરાત ખાસ કરીને સુબહના ટાઈમે અગર તમને ઉઠવું હોય તો ફલાણી આયત પઢજો.
હાલા તમને મારું તો તજરેબો છે, તમને બધાને ખબર છે હું ઉજાગર કરવા વાળો માણસ છું. પણ જ્યારે નિયત હું કરી હોય અને રાખું છું, પણ જ્યારે પડું છું એટલે ઓટોમેટિકમાં કાંઈ કોઈ કાળું સપનું આવે ને ધોરું સપનું આવે કે કંઈક આ બાજુમાં સૂતી હોય એ કંઈક લગીએ કાંઈ ને કંઈ થાય છે. એવું તમને કાંઈ ને કાંઈ થાય છે કે એ વખતે નિંદર આપણી ખુલે. આ કઈ આયત હતી પડવાની યાદ ના હોય તો કાંઈ વાંધો નહીં, સૂરે કફની આયત છે. પણ સાથે મેં એ પણ તમને શીખવાડ્યું છે, મેં ઇસ્લામે આપણને શીખવાડ્યું છે કે નિંદર ના આવતી હોય એની આયત સૂરે કફમાં છે. કોઈને કઈ યાદ જરાક નથી યાદ? ઠીક, તો આજે લખી લ્યો, ફોન જેને લખવા હોય લખી લ્યો. ગમશે સવારના જે હોય ને બધું મગજ શાંત હોય આપણું, બધું યાદ રહી જાય. કેટલી વાર પડ્યું છે વાંધો નહીં, આજે યાદી રાખો, યાદી અપાવી સારી છે. તો ઉઠવાની હતી સૌ ફસીલ મેમો ટેકનિક 1810 સૂરે કફની છેલ્લી આયત 110. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. قل કઈ قل انما انا بشر مثلكم يوحى الي انما الهكم اله واحد ومن كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا يشرك بعباده ربه احدا. ઈ છેલ્લી આયત સૂરે કફ. સુવાની કઈ હતી? આ ઉઠવાની હતી. સુવાની એક વાત अच्छी મેં બયાન કરી છે, તમને યાદ છે? આ બયાન કરું એટલે ઓલી બયાન કરું છું. સુવાનું તમને શીખાડું, એટલે શું ઉઠવાનું શીખાડું. સુવાનું શીખાડવું પડે, નિંદર ઘણાની નથી આવતી. એના બીજા ઘણા કારણો છે. સ્ટ્રેસ એનું કારણ છે, આ સિગરેટ એના કારણ છે, વ્યાધિઓ એના કારણ છે, ઘણી કારણો છે એના. શું ખવાય છે, શું પીએ છે, એનો દારો બધા રાખે છે. પણ હમણાં મને કુર્દો સમય નથી કરવું. એ ફ્રાન્સ સાઈકમાં દર બપોર આવે છે આલો ડોક્ટર, એને જોવાનું તો જાણવાનું મળશે કે શું નિંદર કેમ નથી આવતી. હવે નિંદર આવવા માટે આપણે કીધું કે તમે આ પડો. ખુદાએ સૂરે કાફ બાદ અસહાબે કાફનો વાક્યો નકલ કર્યો છે. ઠીક છે, આ બાપુ લોકો મેં ગામને છોડીને જ્યારે નીકળી ગયા અને ગુફા અને કાવેર ખોતની અંદર ગયા, ઠીક છે, તો આ લોકો મેં ખુદા પાસે દુઆ કરી, હૈયે લના મિન અમરિના રશદા, અલ્લાહુમ્મા રબ્બના આતિના મિન લદુનકા રહમા વ હૈયે લના મિન અમરિના રશદા. આ કુરાન મજીદની આયત છે. આ લોકો મેં 10મી આયત છે. ખુદાયા તારી તરફથી ખાસ ખાસ રહેમતની બદલીશું. કેટલી પડી છે આપણે, તો અમને આપ વહૈયલના મિન અમરિના રશદ, અમારો રસ્તો જે છે ને એમાં તું અમને રસ્તો દેખાડ, અમારી નિગરાની કરજે. ખુદાએ શું કીધું એના પછી? ફદરબના અલા આઝાનિહિમ ફિલ કહફ સિનીના અદદા. 18 10. હવે જો 18 ની આયત શું છે? આયત તો પડી લીધી, હવે તર્જુમો પડી જોઈએ. એક સલાત પડો મુહમ્મદ વાલી મુહમ્મદ પર. પછી મોજ આવશે. એક ઓર સલાત પડો. જ્યારે આ મેં માંગ્યું તો ખુદાએ ડિરેક્ટ જવાબ દીધો. આ બધે અરબી ના, તમને અરબી નથી આવડતી એ કાંઈ વાંધો નહીં, હમણાં અરબીનું કામ નથી. ફદરબના, આ લોકો મેં દુઆ માંગી ને તુચ્છિત આપણે એના જવાબમાં શું કીધું? ફદરબના અલા આઝાનિહિમ ફિલ કહફ સિનીના અદદા. અરબી ભલે નથી આવડતી પણ ફ્રેન્ચીને તમે લ્યો ના તો જોજો તર્જુમો શું છે. 11 તો 1810 ઉઠવાની ને 1811 સુવાની. Ensuite, alors nous avons assourdi leurs oreilles. Nous avons assourdi leurs oreilles dans la caverne pendant de nombreuses années. અમોએ આ લોકોના કાનને બેરા કરી નાખ્યા ઘણા વર્ષો માટે ગુફામાં. પોતાનું તર્જુમો અમોએ assourdi فضربنا على آذانهم. હવે આ છે ફ્રેન્ચીમાં nous avons assourdi છે. અરબીકની અંદર તમે જો દરબના એટલે યદ્રબ, મારવું, તાપે, કોઈ પણ ચીજને કઈ ફ્રાપે, એ બધાનો અર્થ દરબા થાય. એટલે બાયડીને મારવાની વાત છે ને એ કુરાનમાં ફદરબુહુન્ના છે, મારો લોકોને. શબ્દ સમજાવું તમને, ક્યાંય નથી
બાયડીને મારવાનું. કુરાનમાં એ જ છે ને કે એને મારો અને ફ્રાપે, એનો તર્જુમો મેં તમને બયાન કરી દીધું. વાત આવી ગઈ છે, જરાક એ નાખતો જાઓ કે ક્યાંય પણ સંભળાય ને સ્કૂલમાં તમને છોકરાઓ પ્રોફેસર કહે આ છે તમારું કુરાન, એમાં બાયડીને મારવાનું કે છે, તો એને જવાબમાં એટલું જ કહેવાનું કે અરબીકની અંદર મારવાના શબ્દ જે છે એના ઓછામાં ઓછા તર્જુમા 12 થાય છે. યદ્રબના એને પહેલે એને આ આયત કાઢવી, આ જે આજે સમજાવું છું કે ખુદાએ આ જ કીધું છે કે અમોએ આ લોકોના કાનમાં માર્યું. તમે તર્જુમો એ કર્યું છે નુઝાવો આસુદી લો ભાઈ, ધોક મારવાના 75 અર્થ થાય. પણ કુરાનમાં પડે ને મારવું. મારવું કેવી રીતે છે? પણ એ મજલિસ નથી પડવી, રૂમાલની વાત છે. રૂમાલ શીખોને ના હોય ઘોર કપડું લઈ આ જરાક મારી બાકી ચૂકી હાલે અંજુ કપડું લઈને આમ કરું ના કરતું. આખી સવારથી સાંજ એને તમાચા દેવાને નટું ને પાટું દેવીને ઘરમાંથી બહાર કાઢી નાખવી, ઈ મારવાની વાત. એ ક્યારે છે? એ ક્યારે છે? આપણે દાખલો દીધો ને કે હું આયત પડું છું, કોક ફેરી મને લત દે છે ઉઠી જાઉં છું. એ એનાથી એવું થઈ જાય કે બીજે ક્યાં ખાઈ લઈ જાય ને ન જવાની જગાએ, ત્યારે વાત છે કે એને આ એનાથી ને રૂમાલથી મારવાની વાત. બીજી રિવાયતની અંદર રસૂલે પૂછવામાં આવ્યું છે ઇમામને કે મારવું એટલે શું? તો રસૂલે ખુદે કીધું ધાત્ય હોય ને ખજૂરની ઝાડીઓ, એની જે નાની નાની ડાળખી હોય ને એની 4-5 ભેગી કરી નાનકડી લાકડી, એટલે પાઈ ના હોય કોકા કોલામાં પીએ છે મેકડોનાલ્ડમાં આપણે એવડું થાય ને પછી એમ કરીને આમ કરવા ના શોભે તને, તું મારી બાયડી છો ના કરતું. ઈ મારવાનું છે. તમાચા ને લગતું પાઠ નથી. રવડવાનો બૂતો થઈ ગઈ તો 20 મિનિટ. ફઝરબના અલા આઝાનિમ, અમોએ લોકોના કાનમાં માર્યું. અરબિક વાળો તો સમજી ગયા, રસૂલના જમાનાથી સાહેબ બધી સમજી ગયા કે સુવાની વાત છે. આપણને શું સમજાવવાનું મળ્યું? આજે આપણા જમાનામાં આજે આપણને દુનિયાએ બતાવી લીધું કે ઇન્સાનની જિંદગીમાં ત્યારે કે આ બધે કઈ તેમ હતો બકરા ચારતા હોય ને ઊંટનું દૂધ પીતા હોય ને અરબસ્તાનના સહારામાં ફરતા હોય, એ લોકોને 75 વ્યાધિ હોય, એવા આ બધી વ્યાધિ કરે. પાણી ક્યાંથી મળશે? એ વ્યાધિમાં આવી વ્યાધિ કરે છે. આજે દુનિયા કરે છે. આજે દુનિયા તમને કહે છે ને આજે આપણા પાસે દલીલ પણ છે. જ્યારે ઇન્સાન સૂઈ જાય છે તો એના જેટલા અવયવો છે બધાય મરી જાય છે સિવાય કાન. તલકીન તો બાદ ભાઈ તો મરી ગયો ભાઈ, સુવાની વાત કરે છે. કારકોને ખુદાએ સુફરા આપ્યા. તર્જુમો જોયો ને મુઝાવો અસુદી લ ઝુગૈ વદરબના અલા આદાનિમ ફિલ કાફે સિનીના અદદા. ઠીક છે, સુફરા આવી દીધા, સુઈ ગયા લોકો. પછી છે આયતોના 300 વર્ષ હતા તો 309 વર્ષ આ બધું આપણે યાદ પહેર્યું છે. આપણે ભૂના નથી ત્યારે પહેર્યું યાદ છે કે એ યાદ નથી કોઈ કઈ કે આપણા ભૂનાને મનાવે ને તો કઈ ગુનાહ નથી. કુરાનથી તમને બયાન કર્યું એમાં જેમ કરવાનું છે બધું ભૂનાને નહીં. તારીખ છે ને એ valable છે. Quran nous a donné la preuve qu'on accepte le calendrier grégorien કહેવાય ને, d'accord, કે આ 12 mois. ને આપણી તો ઓકે છે આ શમસી calendrier donc lunaire ને એક solaire. કુરાનમાં એનું zikr છે આ જ સૂરામાં. bon revenons donc આજે દુનિયા તમને કહે છે કે ઇન્સાન જ્યારે સૂઈ જાય તો બધું મરી જાય, કાન જ જાગતો હોય છે. એટલે તો બોલો ઝાકિર ઉઠ, જેનું બધું મરી જાય સાંભળે જ નહીં ભાઈ, એટલે એનું કાન તું શું વિશિરમ, એટલે અલાર્મ એને સંભળાય. ઓલી બધી વાર એક્સેપ્શન કોઈ ના આવે એલા મને તો અલાર્મ કાંઈ નથી સંભળાતી, તો તું મરેલા કરતા બદતર. મરેલાને સંભળાય છે, તને ના સંભળાય તો એમાં ખુલા મારી નહીં કઈ. ઈ શું les exceptions qui confirment la règle. જેને મારા જેને સુતા હોય રાડું લાખ પાર એ ઉઠે જ ના, એ મરી ગયું લાકડાની કોઈ લાકડું એમને એમ જ રહે. જ્યારે ખતમ થાય નીંદર, ઠીક છે, પછી ઉઠી જાય. એ નીંદર કેમ થાય છે? મારી તમારી તમારા માટે મહેનત કરું, પડવું હોય મને નીંદર વાંચવું જોઈએ ને ભાઈ નીંદર કેમ થાય છે આપણી. જ્યારે રાતના શું છે શું શું થાય છે નીંદરમાં, કેમ આપણા શરીરને રૂપો મળે છે. તો આજે આ એક નાનકડી વેરીતે લોકો માટે સાયન્ટિફિક નથી. લોકો મેં ખુદા તો વાક્યો બયાન કરે છે. પણ આજે તમે જો આ કિતાબની અંદર કે આ કિતાબ આપણને બતાવે છે
કે આજે દુનિયાની શોધ છે ને વર્ષો પહેલા, ને કહાફનો કિસ્સો તો રસૂલે ખુદા પહેલાનો છે. અસહાબે કહાફ ils sont bien avant le prophète. Donc à લોકોનો કિસ્સો કે ખુદાએ આ લોકોને souffravi દીધા. Mais Dieu a utilisé quel terme? Nous avons assourdi leur oreille. Suta તો એમાં છે કુરાનમાં. યાર કોક સુતા. કમ લબિસ્તો. કેટલું સુતા તમે? ના પછીની આયતો છે. યમ પાદો યમ. દિવસ આ. યા એ છે પણ આવતી ફેરે. બધી આયત મને યાદ છે. 70 કા બધે devoir à la maison 10 પણ અમે નહીં કર્યા હોત વાંધો નહીં. આપણે સાથે કરશું ચાલો. La relativité du temps. La relativité du temps. Bon, donc આજનું કામ આજે પહેલું નાનકડું એક રીતે સાયન્ટિફિકમાં શું કે કાન જે છે ને એ નિંદરની હાલતમાં પણ જાગતા હોય છે. કુરાન એને લાખો વર્ષ ત્યાં કહી દીધું છે. d'accord c'est pour ça હમણાં બધા એમિશન હતા તમે જોઉં છો ઓલો આવે છે antenne donne क्या होता है जो le corps humain શું તો હમણાં antenne donne હતું હા voilà les pouvoirs magnifiques du corps humain એ બધું આ બધું જો તો મને મારો ખુદા યાદ આવ્યો. તમે લાખ સલામ આલેકુમ આવો આવો રઝાલીભાઈ છે થઈ ગયું આપણું. તો આ લોકો સુબહાનલ્લાહ આ લોકો જોઈએ પણ આપણે કુરાનની જોઈએ જેટલી તાકાત બયાન કરે ઇન્સાનના શરીરની બધી તાકાતની વાત ખુદાએ કરી નાખી છે કે આ ઇન્સાનના કાન જે છે એ નિંદરની હાલતમાં એ ચાલતા જોઈએ છે. સાંભળવાની તાકાત ખુદાએ બધું રેપો ટોટાલમાં હોય. શરીર નસની અંદર ભાતમાં દુખ્યો ઉત્સાહ થઈ ગયા હોય જેથી કરીને આપણા બધે ન્યુરોન રાતના પાછા શું થાય મદદ કરો હા રેજેનેરે થાય સેલ્યુલ ફળાનું ઢીકડું આ બધું થાય. કાન ચાલતા જોઈએ વિજિલન્સ ટોટાલ. એટલે આટલા વર્ષમાં ખુદાએ કીધું અમે આ લોકોના કાનને સુતાતાની વાત હતી પણ ખુદાએ કાનથી એક્સપ્લેન કરીને આપણને કીધું કે આ લોકોને કારણ કે શું બહુ જાજુ લંબુ થઈ જશે. શું જે છે કેટલું હોય ભાઈ? કેટલી કલાક સૂઈ શકો તમે? તમારા વાળા તમને મુબારક થાય બધાને હાર પહેરાવાના છે. કોકને 10 ખપે એટલે ઘણા મને 10 કલાક ખપે ઘણાને 8 કલાક ખપે. ઘણા બહુ ઉજાગરા વાળો હોય હશે 2 વાર એ સોય સવાર હોય પાછો સાંજના ઉઠે આમાં દેખાય છે મુખ સવારનાથી સોય સાંજના છે શું ભાઈ એટલી નીંદર c'est dans la nature c'est આમ દેખ આ લોકોની નીંદર કેટલી છે? સાબિક 300 વર્ષ. તો આ કઈ ઇન્સાનની તાકાતની વાત નથી. 300 વર્ષ સૂવું c'est hors du commun. ઇન્સાન મેક્સિમમ 24 કલાક તમને સૂઈ જાય. આ લોકો લેકે મારા જેવો કંઈક બીજા પાણીનો બનેલો હોય 48 કલાક સૂઈ જાય. એનાથી વધારે પછી ઊંડી જાય નીંદર. bien આ લોકોને ખુદાએ કીધું 300 વર્ષ સુધી આ લોકો સૂતા. માલુમ પડ્યું કે નીંદર ઉડે છે કે નથી. આ જાગે છે ત્યારે કાન અમો આ લોકોના કાનને જ મારી નાખ્યા તો ઉઠે જ ના. ભાવો નથી ભાઈ ઉઠે જ. અને આજે સાંસે કીધું તો આ તમે બધા એમિશન જોવો તો એમાં એમિશન છે ચીનની અંદર માણસોના ખુલ્લે આમ ઓપરેશન એ આવશે બયાન કરીશ. આ કોરોના થયા બધું 45 બધું થાય છે આ ભૂકંપથી કાંઈ નહીં એક એનેસ્થેઝી નહીં પણ એ તો કાંઈ નથી. એનાથી આગળ વળી ફ્રાન્સમાં છે અહીંયા ઓલો બકબક જ કરતો હોય ઓલા આખું કર ફાડી નાખ્યું હોય એને કહેવાય પાછી હિપ્નોઝ. અને બસ વાતું કરે કેમ છે તને એલા ઓલો બધું ફાટતું હોય આખું લોહીનું હાર જોજો છે મારી પાસે એમિશન યુટ્યુબમાં જોઈ આવજો. આ બધું શું છે? આ ઇન્સાનના કાનની તાકાત છે અને એની વાત ખુદાએ કરી. તો devoir à la maison તમને કહું છું સૌ સિમ્પલ છે. હું આમ જો બયાન કરું 20-25 મિનિટ નીકળી જાય. જરાક વાંચવાનું જાણવાનું છો કોઈ કિતાબો તમે નહીં વાંચો પણ આમ કંઈક ફરતા હોય કામે જાઓ ફોનમાં બેઠા હોય એક સીટ છે સૌ સિમ્પલ ફ્રેન્ચીમાં les miracles du Coran. les miracles du Coran.com એમાં તમને 40-50 જાતના ઘણાજી આ લોકો મેં નથી હું તમને બયાન કરીશ એ બધું એમાં આવી હશે આ કાનની વાત. les miracles du Coran.com તમે એને ખોલો તો જો par exemple આવશે la relativité du temps. આયતે દેશે
કે અરબી નથી આવડતી, તો આમ શીખે કે આ કિતાબમાં. હવે આ કિતાબમાં એટલું મારા ઈર્દ ગીર્દ આસપાસમાં બધું ભરેલું છે, તો મારા બારામાં કેટલું નહીં હોય. સમજાય છે? ખુદાએ કાનની વાત, આસમાનની વાત, સૂરજની વાત આવશે. સૂર્ય યાસીનની આયત છે બધી. ઇમામ અલીએ સૂરજ આમ પલટાવ્યો. કુરાન કહે છે કે આ સૂરજ ક્યાંય નથી ડગવાનો. ઠીક છે, એ આવશે કુરાનમાં છે. તો મારા આસપાસ ખુદાએ આટલી બધી વાતો કરી છે, મારી કાંઈ નહીં કરી હોય તો કે જ્યારે મને કહું મારું કંઈક છે આમાં, એ મારું જે છે હું પડું છું મજલિસમાં બધું. ખુદાએ આમ કીધું કરવાનું, આમ ન કરવાનું, આમ કરવું જોઈએ, આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ. Donc devoir la maison ça simple, આયતને કંઈ ગોતવાની વાત નહીં. Les miracles du Coran.com ખોલવાનું, વાંચવાનું, જરા શીખવાનું. કોઈને કઈ સવાલ? 47 મિનિટ થયા, 3 મિનિટ જ છે ધ્રુવા સવાલ. પહેલું ચીજ દેખે છે કે કાન ઉઈગું છે કે મયું છે. કાન ઉઈગું છે કે પહેલી ચીજ. હા, તમને દલીલ આપું. સૂરે દર કુરાન મજીદ તો 74 નું સૂરો, chapitre 76 સૂરે ઇન્સાન. ખુદાએ કીધું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. પહેલી આયત અલા તાલા અલ ઇન્સાન હીન મિન અદ-દાર લમ યકુન શay'an મذكورا. બીજી આયત ઇન્ના જઅલનાહુ إنا خلقناه من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا. અમે ઇન્સાનને સાંભળતું બનાવ્યું. પછી તમે જ્યારે આવશે એ કુરાનમાં તમે જોશો કે કઈ તાકાત પહેલે પેટમાં બને છે. તો અહીંયા શરૂની વાતમાં કાન આવશે. મરી છે કોણ કાન? હા, મને વેટનરીને દોસ્ત છે, હા. કીધું કે અમે બસ વાત કરતા કરતા કાનની આવ્યું તો કીધું કે કંઈ ખબર છે કે પેટની જનાવરની પેટમાં કાન ઉગે શું પછી મરે છે કાન. પછી હું કીધું મરે છે કાન. કીધું તને કેમ ખબર? તરકીબ આપે છે. કાનની હમણાં શીશે કર્યું, બીજી 1 કલાક ખપે થઈ ગયો આપણું ટેપ. કાન જાનવરના કામ છે ને, એ કાનના કારણે આપણી શરીયતની અંદર ઘણા જાનવરો ખાવા હલાલ છે ને ઘણા નથી હલાલ. કાનના કારણે જેના કાન દેખાય છે એમાં અમુક આમ આમ ઊભા હોય તો હરામ જાનવરો છે, આમ હોય તો આમ. હમણાં મને બધી યાદ નથી, મગજ મારું મગજ નાસ્તા તરફ છે, ખીમો છે ના છે. તો والحمدلله رب العالمين ربنا تقبل منا انك انت السميع العليم. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الاحياء منهم والاموات تابع بيننا وبينهم بالخيرات انك مجيب الدعوات انك على كل شيء قدير. إني نزيت نعيمة إنك على كل شيء قدير. صل على السلام عليك يا رسول الله. السلام عليك يا أمير المؤمنين. السلام عليك يا فاطمة الزهراء سيدة نساء العالمين. السلام عليك يا حسن المجتبى. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين جميعا ورحمة الله وبركاته. السلام عليك يا غريب الغرباء. السلام عليك يا معين الضعفاء والفقراء. السلطان أبا الحسن علي بن موسى الرضا كن شفيعنا وشفيع والدينا في يوم الجزاء. السلام عليك وعلى أختك فاطمة المعصومة ورحمة الله وبركاته. السلام عليك يا صاحب العصر والزمان. الأمان 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 من فتنة الزمان. السلام عليك يا شريك القرآن. السلام عليك يا إمام الرجال. عجل الله تعالى فرجك وسحر الله تعالى مخرجك وظهورك ورحمة الله وبركاته. الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما.
Moi, je savais pas comment vous Ça m'a fait penser à 10-15 ans avant, vous aviez fait un même dimanche matin. Dimanche matin. Dimanche matin. Vous parliez de la force des yeux. Là, c'était les oreilles, mais il y a aussi la force des yeux. Quand vous fixez quelqu'un dans les yeux, ça peut le tilter. Oui. Il y a quelque chose là-dessus Oui, bien sûr qu'il y a quelque chose là-dessus. Ça veut dire que il n'y a pas que les oreilles, il n'y a pas que les oreilles. Les oreilles, c'est ça que vous utilisez après peut-être मत बोलना चाहिए पुलिस ने कहे तो आयत पढ़ो वजअलना मिन बैन यदैहि सद्दन वमिन खल्फिहि सद्दन le Coran il est venu pour les polices ચોરી વાપર સાથ આપે ચોરીની વાત નથી ને આપણે ક્યાં વાપરીએ છીએ જ્યારે બરાબર ના હોય ત્યારે બરાબર સ્વાદ નથી આવે તે કાઢ્યા તો ના આપણો વપરાશ રેગલામાં હોય તો હા ત્યાં તો આયત પડ કે ના પડી લઈ જાય કઈ વાત કરું છું જ્યારે ચોરી થઈ હોય ત્યારે સુકૂન બુકૂન તો આપણે લાગે કે અસર થાય છે આવું હોય ખુદા ડાકુ પડામાં આપણને મદદ કરે એ પ્રોબ્લેમ ના અમે અંદર નહીં નાખાય આપણી મોટી ફેવરેટ છે ફિટનેસ કાંઈ ફેવરેટ એમ છે કે આપણે on utilise n'importe quel mot de querer આપણે જે પુગાયું કુરાનમાં આયત કેવાય રસૂલે ખુદા નીકળી રહ્યા હિજરત દુશ્મન પાછળ તો પૂર્ણ રસૂલે ખુદા ના દેખાય ખુદાએ કીધું વજઅલના અમોએ અંધારા વચમાં અમોએ બારિયર કીધું ये बारियर का आपने डेजर्टમાં હવા પછી pas donc હવા હોય છે poussière oui on voit plus rien પણ કોણે ખુદા પોતે કહ્યું રસૂલે ખુદા કે હાલતા તો પહેર્યું ને કે વજાલના મિન બૈન અયદીહિમ સદ્દો ઓલા પર પાછળ જ પણ જોઈ ના Dieu qui dit અમોએ જાઓ સરકારી માણસ પાસે જાઓ કઈ કામ પતાવવા તો આપણને ખબર છે કે સરકારી માણસ મામલામાં આપણે તકલીફ પડે તો ખુદાએ આયત શું કીધું ચોરી ફટકાની કાંઈ નહીં ખુદાએ મારા કામ છે રબી શ્રાહલી છે ને મારા કામને આસાન કર હૈયે લના મિન અમરિના રશદા અમને દેખાડજે સુજાડજે કે અમને કંઈ પૂછે તો અમે એનો જવાબ આપે એ બધી આયતો છે ઓલાએ આખરી વાત કરી તો આયત કીધું તો એના માટે આયત નથી આ બધું દે બધું અસાકે દો તારા માટે એટલે આપણી ભાષામાં રેઝ્યુમે ખુદાએ પૈસા દે મને વાપરો ના તારે રામમાં વાપરો સાથે દે મને કોર્સ કરો ના તારા સજદા કરવા માટે શોભા ખુદાએ રૂપ દે મને તો તે ચાર ને પહેરવાનું કીધું છે ને એક ને બધી ચાર ને પહેરવું તો બીજી ત્રણ બેવા સચવાય છે એટલે બધું દે તારા શાંતિ દે તારા માટે પૈસો દે તારા માટે ખબર છે રૂપ દે જાજી બાયડી મળે એ તારા માટે બધું દે શુભામાં તાકાત દે કોમની ખિદમત કરવા માટે શુભામાં ઇલ્મ દે મારા માટે તારા માટે હવે દોન અસર કે દો બીજા માટે બધું છે ને એના માટે છે au fond résultat final બધું એના માટે છે એટલે આવતી બધી આવશે હું કેટલું મારા માટે માંગુ છું ને કેટલું ખુદા માટે